હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું હરીભરી લીલી ચટણીની મસાલા રોટલી। શિંગદાણા, લીલા મરચાં, લસણ, મીઠો લીમડો, જીરું, સૂકા દાણા એડ કરીશું, મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું। હવે તેને મિક્સર જારની અંદર ક્રશ કરી દઈશું। એક વાટકી ઘઉંનો લોટ છે, 2 ચમચી ચણાનો લોટ લીધો છે। હવે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર, તેલ એડ કરીશું, કરીને લોટ તૈયાર કરી દઈશું। લોટ તૈયાર કરી દઈશું। આ રીતે લોટ બંધાઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે। તેના લુવા કરી દઈશું। આ રીતે રોટલી બનાવવાની છે। ઘી લગાવીશું રોટલી પર। જે ચટણી બનાવી છે તે ચટણી લગાવી દઈશું। લગાવી દીધી છે, તેના ઉપર આ રોટલી લગાવી દઈશું। ધીમા હાથે થોડી રોટલીને મોટી બનાવીશું। એવી રોટલી આ રીતે ડબલ તૈયાર કરી દીધી મસાલો ભરીને। હવે તેને શેકી દઈશું। આ રીતે દબાવતા જઈશું। સરસ એવી ટેસ્ટી મસાલાવાળી રોટલી બનાવવાની છે। તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ મસ્ત એવી સરસ ટેસ્ટી રોટલી બની છે। મસાલો પણ અંદર દેખાય છે। આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવી હરીભરી લીલી ચટણીની રોટલી બનાવી છે। જ્યારે પણ તમને ભૂખ લાગે કે શું ખાવું શું ન ખાવું, તો આ રીતે ઘરે તમે ટેસ્ટી એવી લીલા મસાલાની ચટણી, તમે મસાલાથી ભરપૂર હરીભરી ચટણી ખાવાની ખૂબ મજા આવે। અને એમાં તો અંદર એડ કરીને રોટલી બનાવો તો હો ભાઈ ઓર મજા આવે ખાવાની। નાનાથી મોટાને દરેકને ખૂબ જ ભાવતી હોય છે। આ રીતે બનાવીને તમે નાસ્તામાં પણ બાળકોને આપી શકો છો। તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે, તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો।